સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જે ભવ કારણ જ્ઞાન અનાદિથી ભાન ભૂલાવી કુમાર્ગ બતાવે તે ક્ષણમાં ભવ નિવૃત્તિ કારણ સમ્યક દર્શન સૂર્ય બનાવે સમ્યક દર્શનનું પણ કારણ સદગુરુદેવ કૃપાળુની વાણી સર્વ અપૂર્વ સુહેતુ નમુ ગુરુ રાજપદે ઉર ઉલટ આણી. લખ્યું છે બ્રહ્મચારીજીએ સદગુરુ સ્તુતિમાં આ મંગળાચરણ. શું લખ્યું? કુપોદે લખ્યું તેનું ભાષાંતર કરી નાખ્યું કાવ્યમાં. ઘણી બધી પ્રજ્ઞાબોધની કડીઓ છે ને એ કુપોદના જ વચન છે, ગદ્યમાં એનું પદ્યમાં રૂપાંતર કર્યું છે. 839માં કુપોલદેવ કહે છે કે અનંતકાલથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું, જે ભવ કારણ જ્ઞાન અનાદિથી ભાન ભૂલાવી કુમાર્ગ બતાવે, કવિતા બનાવી બ્રહ્મચારીજી. લબ્ધિ પ્રગટેલી અને પ્રભુશ્રીજીની ભક્તિથી પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુ છે સબ આગમભેદ સૂર બસે. અનંતકાલથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યંતર કરી તે ક્ષણમાં ભવ નિવૃત્તિ કારણ સમ્યક દર્શન સૂર્ય બનાવે. સમય માત્રમાં જાત્યંત કરી તેણે ભવ નિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન નમસ્કાર. ગોપાલ તો સમ્યક દર્શને નમસ્કાર કરે સાચી સમજીને. બ્રહ્મચારી કે હું એ સત ગોપાળુ દેવને કે જેણે મને આ શીખવાડ્યું એને નમસ્કાર કરું છું. ફરી ફરીને એ જ ગુરુ જ. ગુરુ એટલે પાછું નામજોગી વાત, શ્રીમદ રાજચંદ્ર જ, બીજો મન મંદિર આણું નહીં. નહીં તો પાછું ગુરુ છે એટલે કોઈ પણ ગોઠવી દે આવે. એટલે તારા મન માન્યો નહીં, પોતાની રુચિને પસંદ આવે એ નહીં, પોતાએ ધારેલો એ નહીં. અનંતકાલથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યંતર કરી જેણે ભવ નિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શને નમસ્કાર. 135મો પત્ર છે ખંભાતના મુમુક્ષુઓ પર, વવાણિયાથી લખેલો છે. વવાણિયા બીજા ભાદરવા સુદ 14 રવિ 1946. ધર્મેચ્છક ભાઈઓ એટલે ખંભાતના અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈને ધર્મની ઈચ્છા થઈ છે સાચી. એટલે કુપાલદેવે એટલી ડિગ્રી આપી, સર્ટિફિકેટ, કે એને ખરેખર ધર્મની ઈચ્છા જાગી છે. આ બહુ મોટી વાત છે. ખરેખર ધર્મ જિજ્ઞાસા જાગૃત થવી. આપણે એટલે જ આવ્યા છીએ, પણ આપણે આપણી રુચિને ગમે એ ધર્મ જોઈએ છે, એને છૂટવાનો ધર્મ જોઈએ છે. હમણાં આવશે કે મારે છૂટવું છે, તમે જે બતાવો એ રસ્તે. આપણે હું જે માનું છું મારા કુળ ધર્મ એવું અહીંયા કરવું છે મારે, એટલો ફરક. એટલે ઈચ્છિત ફળ મળતું નથી આપણને. એટલે કુપાલદેવ કહે છે ધર્મેચ્છક ભાઈઓ. કેમ કહ્યું છે ધર્મેચ્છક? હમણાં આવશે. શું લખેલું અંબાલાલભાઈએ કુપાલદેવને, આમાં કુપાલદેવ લખ્યું છે મુમુક્ષુતાના અંશોએ રહેલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. હજી ખાલી અંશ ખીલ્યા છે અંબાલાલભાઈને મુમુક્ષુના. અને આપણે મુમુક્ષુ તો ખરા ઘણા સંકિત થઈ જાય આપણામાંથી. અને અંબાલાલભાઈને કુપાલ કે ખાલી અંશ આવ્યા છે તમારા મુમુક્ષુના. લોકોને સહેજે સહેજે રજાનો દિવસ આવે એટલે સંકિત મળી જ જાય, કોઈ મંદિરમાં જાય એટલે કે અમે ગયા હતા રવિવારે ત્યાં જ્ઞાની છે. અને કોઈ બોલે અંબાલાલભાઈ જેને ગણધર તુલ્ય કે એને અંશ કહે છે, તમારા હજી અંશ જ આવ્યા છે મુમુક્ષતાના. ગુજરાતીમાં લખેલું છે બધું. મુમુક્ષતાના અંશોએ રહેલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિ એ સમ્યક દર્શન કે આની રાજી થાય ને આપણા આચરણથી એટલે આપણને સંકિત થઈ જાય. પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિ એ સમ્યક દર્શન છે. કુપોલદેવનો બોલ છે. અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્ત પામે એવી જિજ્ઞાસા આ થયું અંબાલાલભાઈને. એટલે પત્ર લખ્યો કે અમે અનંતકાળથી રખડીએ છીએ, આ પરિભ્રમણ મારું હવે બંધ થશે કે નહીં. કોઈ બધાને આનંદ આવ્યો કે આવું કોઈ પૂછવાવાળો મળ્યો જેને જન્મ મરણ નથી કરવા, જેને શાશ્વત સુખ જોઈએ છે. એટલે કે અમને આનંદ આવ્યો. અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્ત અને પામે એવી જિજ્ઞાસા એ પણ એક કલ્યાણ જ છે. શરૂ કર્યું ને મુસાફરી. ગૌતમ ગંધર્વ ભગવાન મહાવીરને પૂછે છે કે આ તમે 14 પુરોનો બોધ આપ્યો અને મોક્ષ માર્ગની આવી બધી વાત કરી, આટલી કર્મની પ્રકૃતિ બધી 158 ને બધી,
એના ભાંગા આટલા ભેદ પ્રભેદ, અનંત પ્રકારના કર્મ, એમાં જ્ઞાનાવણીય દર્શનાવણીય ને છૂટે કેમ જ્યું? ભગવાન મહાવીર કહે છે આપણને ધરપત થાય એવું કે એક માણસ બીજા સમયે સિદ્ધશિલાએ પ્રવેશ પામશે, મોક્ષ, અને બીજો ઘરના ઉમરામાંથી બહાર નીકળ્યો ખાલી કે મારે છૂટવા માટે હું કોકને ગોતું. બે મોક્ષ માર્ગના મુસાફર છે. એક સમય પછી ઓલા સિદ્ધ ભગવાન થઈ જશે, પહેલો નંબર. અને હજી ઉમરામાંથી પગ બહાર મૂક્યો, એક પગ હજી ઘરમાં જ છે, જાઓ કે ન જાઓ, પણ નક્કી કર્યું જવું જ છે, એટલે એક પગ બહાર મૂક્યો. બે મોક્ષ માર્ગના મુસાફર છે કે એ ચણાની દાળ થઈ ગઈ છે, હવે એમાં ઝાડ ઉગશે નહીં, નક્કી મોક્ષે જશે. ચણો વાવે તો ઉગે, દાળ વાવે તો ઉગે, ચણાનું ઝાડ થાય. જૈનેતરમાં કહે છે ભૂંજ્યા અન્ન ઉગે નહીં, પહોંચે તબ લખાવ. એકવાર શેકી નાખ્યા દાણા અનાજના, પછી ખાતર પાણી નાખે તો ઉગે? હવે સંસાર નહીં થાય. અને ખરી ઈચ્છા જાગી છે છૂટવાની, એ છૂટવાનો છે. ભૂંજ્યા અન્ન ઉગે નહીં, પહોંચે તબ લખાવ. હવે ચણાના ફાટ થઈ ગઈ છે, બે દાળ થઈ ગઈ, હવે ફરી વાર જોડાય નહીં, સિક્કો લાગી ગયો નહીં. ભક્ત બીજ પલટે નહીં, જો યુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે, અંતે સંતના સંત. એક સાચી ઈચ્છા જાગી, સમ્યક દ્રષ્ટિપણું આવી ગયું એને, એ છૂટવાનો જ જીવ. પૂર્વકર્મ બળવાનો હોય, નિકાચિત હોય, નરકે જાય, ક્ષણિક રજા છે, કચરો સાફ કરીને આવે. સમ્યક સમજણ સાથે બધા કર્મ ખપાવે છે અને તીર્થંકર નામકર્મ બાંધેલું છે, એટલે ભગવાન તરીકે મહાપદ્મ તીર્થંકર થશે. શ્રેણિક ઠાણંગ જોઈ લો, ઠાણંગ સૂત્રમાં લખ્યું છે ગોપાલદેવ કે આ શ્રદ્ધાનું બળ છે. વ્રત નહોતો થાળી ધોવા જેટલું, નવકાર મંત્ર બોલવા જેટલું. વ્રત નહીં, પચકાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થંકર થશે. શ્રેણિક ઠાણંગ જોઈ લો, ગોપાલદેવ કહે. મુક્ષના અંશોએ ગ્રહાયેલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તને પામે એવી જિજ્ઞાસા એ પણ એક કલ્યાણ જ છે. કોઈ એવો યથાયોગ્ય સમય આવી રહેશે કે જ્યારે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે. અને સાચી જિજ્ઞાસા એટલે જ્ઞાની કેમ કરશે જ ને, કરશે જ ને. અહેસાસ છે એને, સતનો રણકાર કે આ સાચી વસ્તુ છે. એને શાંતિ આવી છે, એને આનંદ નથી આવ્યો. શાંતિ પ્રમાણે તેને સંત કહીએ, તેના દાસના દાસ થઈને રહે. આપણે ભૌતિક કાંઈ મળે, આપણો આનંદ પૂતગલ આશ્રિત છે. એટલે આપણે પૈસા જતો એને પૈસા મળે, લગ્ન કરવા હોય એને પરણવાનું મળે, સંતાન જોઈએ સંતાન મળે, નવું ઘર લેવું છે ને મળે, એટલે આપણને આનંદ આવે. આ સુખની વાત નથી, આ શાંતિ ઠરી જવાની વાત છે. એવું જે કરે એ શાંત હોય. એવું જેના વચનથી એવું થાય, આપણે મોટો બંગલો લેવો છે, વર્લ્ડ ટૂર કરવું છે, બહુ કમાવું છે, ત્રીજી ફેક્ટરી નાખવી છે, ક્યાંક વાંચીએ અને આપણે ઠરી જાય કે ના ઓછું છે, મને પેટ તો ભરે જ મારું. સમજવાનું કે આ જ્ઞાનીના વચન હોવા જોઈએ. શાંતિ પમાડે તેને સંત કહીએ, તેના દાસના દાસ થઈને રહી. આ સત્પુરુષનું યોગ બળ છે. અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ. એ સત્પુરુષના વચનામૃતનું એટલું જ બળ છે. કેવું? જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે, મોક્ષ વયો જાય. એક જ વચનથી મોક્ષ વયો જાય. તો રોહિણીઓ ચોર નહોતું સાંભળવું તોય તો આપણે તો સાંભળવું છે અંશે. એટલે કે મુમુક્ષના અંશોએ ગ્રહાયેલું તમારું હૃદય. એટલે એમ પુરુષાર્થપ્રક વાત છે જ્ઞાનીની. પ્રભુજીના વખતમાં અગસ્તમાં ગોમટસાર વાંચે બ્રહ્મચારી સવારે 3 થી 4 હિન્દીમાં. પ્રભુજી સાંભળે. આમે કરણ નિયોગ બધું. જેમ શ્વેતાંબર રામનામાં કર્મગ્રંથ છે ને 6 વોલ્યુમ, એમ દિગંબર રામનામાં ગોમટસાર. બધા કર્મ કેમ બંધાય ને કેમ છૂટે ને એવું બધું અઘરું. એ હિન્દીમાં પાછું. બધી ગામડાની ડોશી 3 વાગે દોડે કસોટો મારીને. એટલે મોહનલાલજી મહારાજ પ્રભુજીને કહે છે કે બધી અભણ ડોશીઓ ખેતરથી 4 લઈ આવે ખોળો બાંધીને, કછોટો બાંધીને. એને આવું બધું શું સમજાય કે ઊંચી ઊંચી વાત એ દોડે જ સાંભળવા માટે. પ્રભુજી કે ભાવ છે ને એનો, એને આત્માની વાત સાંભળવી છે કે ગોશાળાનો મોક્ષ થશે. ભગવાન મહાવીર ઉપર તેજો લેશે છોડી તો ડોશીએ શું ગુનો કર્યો છે કે એનો નહીં થાય. એટલે જ્ઞાનીની વાણી પુરુષાર્થ પ્રેરક હોય કે ગોશાળાનો મોક્ષ થશે તો આ બધાનો કેમ નહીં થાય કે અભણ હોય તો શું છે? આત્મા તો કેવળ જ્ઞાની જ છે ને. વ્યવહારિક ભણતર ન હોય તો શું છે?
એને સંસ્કૃત ન આવડતું હોય, હિન્દી ન આવડતું હોય, ગુજરાતી ન આવડતું હોય, અભણ હોય, પાકું ન રહેતું હોય, તોય મોક્ષે જાય, તોય ભગવાન થઈ જાય. આત્મા તો જ્ઞાની છે પૂરો. એ વાંચે, દાપણ ન ડોળે અને ક્ષેવ પછી આમાં વાપરે તો સોનામાં શું કરતો? એ તો વધારે ભણેલાને વધારે તકલીફ પડે, એને કાનેતર દેખાય બધું. આમ કેમ હશે? ઓલો અભણ કે તમે કહો એ મંજૂર તહતી, એ પહેલાં છૂટી જાય. ભણેલા વધારે ભૂલે. દાપણ વચમાં આવે તો સારું, દોઢ દાપણ વચમાં આવે ને તો અટકી જાય, પછી જ્ઞાનીને માપવા બેસે. કુપોલદેવના વચન જ વાંચીને બોલતા શીખ્યો, હવે કુપોલદેવના જ ગુંઠાણા માપે પાછું. હવે ક્યાં જાય? ધારસીભાઈને કેટલી તકલીફ પડી, પણ વૈયાવજ કરીએ છીએ, પૂર્ણ જાગ્યું એટલે પ્રભુ સુધી મળ્યા, નહીં તો રખડી મરવાનું થાય. પછી કુપોલદેવે શરત મૂકી 373માં કે આ બધું વચમાં આવતું હોય ને તો અમે તમને પત્ર જ નથી લખવું. જપ, તપ, ક્રિયા, શાસ્ત્ર અધ્યયન, તીર્થયાત્રા જે કરો, ધ્યાનમાં બેસો, એનું ફળ અમારું વચન સાચું મનાય તો તમને પત્ર લખો છો, નહીં તો પત્ર જ નથી લખવું. દેવકીની મહારાજને લખ્યું આત્મસિદ્ધિ લખાયા પછી 719માં. આ જીવનના ભવિષ્યના સમયમાં પણ સત્પુરુષ શ્રીમદ રાજચંદ્ર જો મારા ઉપર કોઈ ઉપકાર નથી કર્યો, આ ભાવ હોય તો આત્મસિદ્ધિ વાંચો હમણાં પ્રભુજીની સાથે, નહીં તો નહીં વાંચતા. તો ખુલ્લું બોલે છે કુપોલદેવના ગુંઠાણા. અને ક્યાં ગુંઠાણા કહેવાય? અને ગુંઠાણું જ ન હોય. બેસાય નહીં, આપણને આભડછેટ લાગે, પણ છે ન લેવાય, કુસંગનો વળગાડ થાય આપણને. તર્કથી અમુક વાત કરે ને, આપણને ચપટી શ્રદ્ધા થઈ હોય ને એ ઓકી નાખીએ આપણે. એટલે ગમે તે બેસાય નહીં ધર્મના નામે, બધું હોયું છે, લૂંટાઈ જશે. પ્રભુ કે એવું ગરોળું નાખી દેશે ને, ઉમેલા માર્યા કરશો, પછી 7-5 થશે કે પછી શું કરશો? સંભળાય જ નહીં વાત. જ્ઞાનીના આશયે, જ્ઞાનીના લક્ષ્ય વાત થતી હોય તો બેસવાનું, ભલે નૌકાર ન આવડતો હોય, સદાચાર નીતિની વાત કરતો હોય તોય બેસવાનું. લાંબી પોળી વાત કરતા હોય જૈન ધર્મની, પણ જ્ઞાનીની આશા જ ન કરતો હોય, લક્ષ્મણ રેખા ઓળંગતો હોય, નહીં સાંભળવાનું. એને શું શીખવું છે? અનંતકાલથી જન્મ મરે છે, મરવાનું શીખવું છે. બ્રહ્મચારી 1000મો પત્ર છે, પત્ર સુધામાં કુસંગનો વળગાડ વળગે જીવને. મોટા દિવસોમાં ખાસ વળગે કે સારા દિવસ છે ને મોટા, 2 શબ્દ કાને પડે, અરે ગમે એનું સંભળાય. યશ લુબ્ધ, કીર્તિ લુબ્ધ, માન લુબ્ધ, વિવેકહીન, જ્ઞાનની આશા જ ન કરનાર. 841મો પત્ર છે આમાં, એનું ન સંભળાય. મોક્ષમાં પ્રકાશકમાં પંડિત ટોડરમલજીએ લખ્યું છે કે વક્તાના ગુણ, બોલવાવાળો કેવો હોય તો સંભળાય, અને શ્રોતાના ગુણ પોતે કેવો હોય તો સંભળાવા જવાય. એટલે ચેપ્ટર છે બધા, વક્તાના ગુણ ને શ્રોતાના ગુણ. ગમે ત્યાં બેસી ન જવાય ધર્મને નામે. 631માં કુપોલદેવે લખ્યું છે ઠેકાણે ઠેકાણેથી ધર્મ મળે એમ નથી. ઠેકાણે ઠેકાણે મળે? હાટડી હોય ગલીએ ગલીએ ધર્મની. શૈલે શૈલે ને માણિક્યમ મૌક્તિકમ ન ગજે ગજે. બધા ડુંગરા ખોદે કે માણેક ન નીકળે. મૌક્તિકમ ન ગજે ગજે. અને બધા હાથીના માથા ઉપર મોતી ન હોય કાંઈ, ઐરાવતના માથામાં હોય. સાધવ નહીં સર્વત્ર, બાવળિયાન ઝાડ હોય, બધે ચંદન ના હોય. રત્નો કે નહીં બોરિયા, સાધુ કે નહીં જમાત. કોથળો ભરીને રત્ન હોય, 1-2 હોય તિજોરીમાં, સાધુની જમાત હોય, અને છાશવાર મળી જાય છે બધા. સાધવ નહીં સર્વત્ર, ચંદનમ નહીં વને વને. આ કાંઈક જૈનનું નથી. આ રત્નો કે નહીં બોરિયા, સાધુ કે નહીં જમાત, જૈનેતરમાં આ જ લખ્યું છે બધું. કબીર આવું જ લખતા બધું, કે ફસાતો નહીં તું અધ્યાત્મને નામે. 2 શબ્દ કાને પડે, હશે એ નીકળી જશે તારું. આ કાને પડશે એટલે ઓલું નીકળી જશે ને, જગ્યા જ ક્યાં છે અંદર? અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તને પામે એવી જિજ્ઞાસા, એ પણ એક કલ્યાણ જ છે. ઈચ્છા જાગી ને, એટલે સારા ભાવ આવ્યા કે આ કરવું છે, એટલે શરૂ થઈ ગયું. એ મોક્ષમગનો મુસાફર થઈ ગયો. હવે કોઈ એવો યથાયોગ્ય સમય આવી રહેશે કે જ્યારે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે. કે કોઈ પાસે આશીર્વચન આપી દીધા ને,
એ તમને થશે, થઈ ગયું અંબાલાલભાઈને. નિરંતર વૃત્તિઓ લખતા રહેશો કે તમને વિચાર શું આવે છે અધ્યાત્મમાં. સત્સંગ કરો છો તમને તો ભાવ શું આવે તમને એ અમને લખજો, એટલે અમને ખબર પડે તમે કેટલા આગળ વધ્યા છે. બધું લખવું પડે કે હું જમવા બેસું ત્યારે મને બહુ ભાવે છે બધું, હું પૈસા ગણું ત્યારે મને આનંદ આવે છે, બધું લખવું પડે. ખોટું તો લખાય નહીં ને, એને તો બધું ખબર જ છે. મારી વૃત્તિ કાબુમાં રહેતી નથી. દેવકીજી મહારાજ કહે છે પછી કે મારી વૃત્તિ એવી થતી હતી, હવે જ્યારે વૃત્તિ ઉઠે ને હું તમારું નામ લઉં છું કે લજ્જા પાઈને ભાગી જાય છે કે હવે મર્યાદા ઓળંગતી નથી. હવે જાપ કરવા માંડવાનો, બહુ ભાવે ને બહુ ગમે ને કે જોઈએ ને આપણું વિકારી વિચાર આવે ને તરત જ સજાત્મ પરમગુરુ સજાત્મ પરમગુરુ એને યાદ કરવાના કે એણે શું કહ્યું છે. કામ વાસના જાગે એટલે વિચારવાનું ગણે કાષ્ટની પૂતળી સજાત્મ સ્વરૂપ પરમગુરુ સજાત્મ પરમગુરુ. સ્વાદ ભાવે એટલે પ્રભુજી કે વિષ્ટા યાદ કરવાનું. એક ભાણામાં કે મળ મૂત્ર હાડકા ચામડા વાળ ને દાંત હોય, પછી કે બાજુમાં જમવા બેસી જાય કે તું તારા શરીરમાં એ તો છે કે તને શું રૂપાળું શું લાગે છે કે. પછી વાત કરે ફલાણા ભાઈની બૈરાનું ચામડું ધોળું હતું કે એમ બોલે. રૂપ શું? એ ચામડાનો કલર સફેદ હતો કે. હવે તને આટલું બધું શું થાય કેવું. એક માત્ર સુંદર ચહેરો અને સુંદર જળ પદાર્થનો, અંદર તો સરખું છે ને, પોટલું બાંધ્યું ને ખાલી અલગ અલગ કોથળીમાં, કાળી ઘઉંવર્ણી ગોરી શ્યામવર્ણી કલ્પના જ છે ને ખાલી. મિસ નેપાળ થતી હશે, મિસ ચાઇના, મિસ તાઇવાન, એ તો નાક છીબી જશે ને. મિસ આફ્રિકન હશે એના વાળ વાકાડિયા જશે ને, એને હફસી હશે ને, હફસી કાળી જશે ને. એ મિસ કેન્યા હશે ને, મિસ આફ્રિકા, તો એ રૂપાળી જ ગણાય જ ને. એટલે કલ્પના જ થઈ ને. તો કલ્પના જ થઈ ને કે અણીવાળું નાક હોય તો સારું, દાડમની કળી જેવા દાંત હોય તો સારું. આનું નાક છીબું છે, કાળી કાળી ભમ્મર છે કોલસા જેવી, એટલે મેકઅપ કર્યું એવું લાગે કોલસાથી. તો એ આખા દેશમાં પહેલો નંબર છે રૂપાળી. એટલે કલ્પના જ થઈ ને. એના કરતાં આગળ વિચાર કરતા કરી મૂકે. કૂતરો ઊભો હોય ને કૂતરી ઊભી હોય, કોણ રૂપાળો લાગે? કૂતરો. સિંહ ઊભો હોય કેશવાળી વાળો અને સિંહણ ઊભી હોય, કોણ રૂપાળો લાગે? સિંહ. વાળ ને કેશવાણી ને એવું બધું. કુકડો ને કુકડી હોય, કુકડાને મુગટ હોય લાલ કલરનો, આમ ઊભો હોય. મોરને ઢેલ ઊભા છે, મોર ઊભો છે કળા કરીને. બધી યોનિમાં માણસ સિવાય નર રૂપાળો છે નારી કરતા. મનુષ્ય જાતિમાં નારી રૂપાળી હશે, બફમ જ છે ને. બળદ ને ગાય ઊભો હોય, કોણ રૂપાળું લાગે? બળદ લાગે ને. ચૂંટણી નિશાની બળદ હોય, ગાય નિશાની ન હોય, બળદ રૂપાળો લાગે ને. બધી જીવયોનીમાં નર રૂપાળો છે, ખાલી મનુષ્ય જાતિમાં નારી રૂપાળી છે. આ ખ્યાલ જ છે ને પોતાને. એટલે જીવ શું કરે છે? પોતાના ખ્યાલને પોષે છે, જ્ઞાનની વાતને નહીં કઈ. આ તો બધાને અનુભવ છે ને. કૂતરો, મોર, સિંહ, કુકડો રૂપાળો લાગે, બળદ. માણસમાં જ ખાલી સ્ત્રી રૂપાળી હશે. એટલે સ્ત્રી પુરુષની અહીંયા વાત નથી એ રીતે. કોઈ હું સ્ત્રીના ને પુરુષના અંગના કઈ વાત કરીને નથી કરવું. આપણે વિવેક કરવો નથી બેઠો કે કેટલું મન આપણું બફમમાં છે, ખ્યાલ કેટલા આપણા બફમમાં છે. એટલે અનુકૂળ કલ્પના સુખ લાગે છે, પ્રતિકૂળ કલ્પના એમાં દુઃખ લાગે છે. કુપોલે કહ્યું છે 492માં પત્રમાં, બંને કલ્પના જ છે, છોડવાની છે. એટલે સુખ સમયમાં છકી ન જવું, કેમ કે કાલ્પનિક સુખ છે આપણું. દુઃખમાં હિંમત ના હારવી એ કાલ્પનિક છે. સુખ દુઃખ સદા ટકતા નથી, આ નીતિ ઉરે આણવી. કોઈ એવો યથાયોગ્ય સમય આવી રહેશે કે જ્યારે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે. નિરંતર વૃત્તિઓ લખતા રહેશો, જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશો. છૂટવાની ઈચ્છા છે ને. હવે બેસી નહીં રહેતા કે અમે જાય છીએ મંદિરમાં વર્ષમાં 3-4 વાર. ઉત્તેજન આપજો કે દિવસે દિવસે ચડતે વાને વધારે કરજો. અને નીચેની ધર્મકથા શ્રવણ કરી હશે, કેમ અંબાલાભાઈ તો બહુ વાંચેલું કે તમે વાંચ્યું હશે શાસ્ત્રમાં, સાંભળ્યું હશે કેમ, તથાપી ફરી તેનું સ્મરણ કરશો. એમ કરીને સંકિત કેમ થાય એ કુપોલે કહી દીધું. આમાં સમ્યક દશાના 5 લક્ષણો છે.
શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને પછી છગડીયો કૌંસ કરીને આ બધું ભેગું થાય તો અનુકંપા. તરત જ આવું આવે ને એટલે આપણે એમને અનુકંપા, એટલે કબૂતરને ચણ ને કૂતરાને રોટલો અને ગાયને ઘાસ, એ અનુકંપા નથી. સાચી દયા એ જ છે સામેવાળો જીવોને પોતે અનંતકાળના જન્મ મરણના પરિભ્રમણથી છૂટે વહેલો વહેલો. અને બીજો અર્થ અહીંયા એ કર્યો છે ગોપાલદેવ, હમણાં આવશે, અનુકંપા, કે હું આત્મા છું, સામેવાળો આત્મા છે, સામો ભાવ આવી જાય. શરૂઆતમાં સમદ્રષ્ટિ દો, પછી ભૂલ કરે જ કેવી રીતે, પછી હાલતા પગ મૂકતા ધ્યાન રાખે ને, પછી અળસિયું કચડે એને ખબર છે આત્મા છે, કંથારી કચરે, પછી બાથરૂમમાં જે નળ ખુલ્લો મૂકી દે ક્યારે, બાલદી ભરાઈ ગઈ તોય ફોન કર્યા કરે ને ઓલું ઉભરાય છે ગીઝરનું પાણી ગરમ ગરમ, પછી એવું કરે, ભૂલ કરે એને ત્યાં બધા આત્મા દેખાય. પછી શરૂઆતમાં સમદ્રષ્ટિ, આ આવી અનુકંપા આવે. શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા. ક્રોધ આદિ કષાયનું સમય જેવું, એટલે ક્રોધ, માન, માયા, લોભ કષાય અને ન કષાય. પછી હર્ષ, શોક, રતિ, અરતિ, ત્રિવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. ક્રોધમાન, માયા, લોભ સમય જેવું. ઉદય આવેલા કશોમાં મનતા થવી, સીધું કઈ વયું ન જાય પણ દબાવી દે. નાક ફૂફાડો મારે છે અને સાણસામાં પકડી લે, એટલે ઉપશમ, દબાવી દે. પછી પકડી રાખો ને તમે નાગ, કેટલી વાર કૂદકા મારે નાગ, પછી શાંત થઈ જાય. આપણે ઘણીવાર બહુ ઈચ્છા થાય કાંઈ પણ વસ્તુની, અથવા કંઈક ખરીદવું છે અથવા ખાવાની, આપણે 1 કલાક ખમે, પછી 1 કલાક પછી એવી ને એવી ઈચ્છા ન હોય. આપણે કોઈને મારવો છે, ઝઘડો, કે હમણાં આવે એટલે ના દાંત તોડી નાખો. અડધી કલાક પછી હમણાં આવે નહીં, કદાચ આપણે વાટ જોતા હતા, અડધી કલાક પછી આવે તો એટલું બધું ન હોય, કદાચ બીજે દિવસે મળે તો મારીએ નહીં આપણે. પછી દૂધનો ઉફાળ બેસી જાય. એ કર્મની એટલી અવધિ હોય, માપ હોય ખાલી, પ્રદેશ, પ્રકૃતિ, સ્થિતિને અનુભાગ. એટલે 1 કલાક ચાલવાનો છે ક્રોધનો ઉદય, એને મળે પછી એ ડિફ્યુઝ થઈ જાય, પાવર વયો જાય. પછી એટલે બહુ ભૂખ લાગે ને થોડું ખમી જવાનું, બહુ ગુસ્સો આવે ને થોડું ખમી જવાનું, એટલે પછી એટલું ખાવાની ઈચ્છા ન થાય, પછી એટલો ગુસ્સો કરવાની ઈચ્છા ન થાય. ખાલી 5 મિનિટે ખમી જાય ને તોય વાંધો ન આવે. ક્રોધાધિક કષાયોનું સમય જેવું, દબાવી દેવાના. ઉદય આવેલા કષાયોમાં મનતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી, અથવા અનાદિકાળની વૃત્તિઓ સમય જેવી, તે શમ. આ મોટું મોટું હથિયાર છે અધ્યાત્મ. અને ઉદય આવેલા કર્મમાં સમભાવ રાખવો, આ અધ્યાત્મનો મોટો મોટો પુરુષાર્થ છે, દીક્ષા કરતા આગળ, સંથારા કરતા આગળ. કે જે કર્મમાં ઉદયમાં આવ્યા એમાં હું હર્ષોક કર્યા વગર, સુખી દુઃખી થયા વગર દ્રષ્ટા ભાવે જોયા કરીશું કે કોઈનો દોષ નથી, નિમિત્તનો દોષ નથી, મારો દોષ છે, મને બંધન થયું છે, ભોગવે એની ભૂલ, સંભાવથી સહન કરે. અસંખ્યાત ગણી નિર્જરા થાય, કે મંદિરમાં બેસીને ન થાય, તીર્થયાત્રા કરે તોય ન થાય, દાન કરે તોય ન થાય. ન કરવું એમ નહીં, આ મોટો મોટો પુરુષાર્થ છે અધ્યાત્મ. ઉદય આવેલા કર્મમાં સંભાવ રાખવો કે કોઈનો વાંક નથી, મારા પાપે મને બંધન છે, તને તારે દોષે બંધન છે, એ સંતની પહેલી શિખામણ છે. આપણે નિમિત્તને પકડીએ છીએ, તારે લીધે, એટલે ઓલીએ કે તારે લીધે, એટલે ચાલે, એમ સંસાર. બે પોતપોતાનો ભોગવે છે, પણ ઋણાનું બંધે. વાલુને વેરી, લેણું દેણું ભેગા થયા એટલે એવું લાગે કે આને લીધે. આપણે રસ્તામાં ચાલતા હોય ને કોઈ ગેલેરીમાંથી કચરો ફેંકે, નવા કપડા બગાડે, એને ગાળ દઈએ આપણે. વાંદરો ઉપર બેઠો હોય ઝાડ ઉપર અને એ ગંગાજળ ફેંકે તો એને બદલે વાંદરો ન હોય, ઝાડની ડાળી પડે તો, જાતા હોય ને દિવાલ તૂટે તો, પછી કોને દોષ આપો તમે? વીજળી પડે માથે તો કોને ગાળ દે? બહાર જો એકાએક વરસાદ આવે, નવા કપડા પીને જતો હોય, છત્રી ન લીધી હોય, ધોધમાર વરસાદ આવે, કમોસમી, તો કોને ગાળ દે? મેઘરાજાને ને એ સાંભળે. એટલે નિમિત્તને આપણે પકડીએ, કેમ કે આપણે નિમિત્તવાસી જીવો છીએ. એ નિમિત્તને પકડતા ભૂલી જાય ને સમજે કે મારા કર્મનું ફળ છે, તો સંભાવ આવે પછી, એટલે જાપ કરવા માંડો તરત જ. વ્યવહારે દૂર રહેવાનું, કે ઘરમાં કૂતરા ન આવવા દેવાય. વ્યવહારમાં તો વાત જ નથી. 947માં કુપોલ લખ્યું છે, આ કાળમાં કોની સાથે પોતાનો કેટલો વ્યવહાર કહી શકાય એ વિચારવાનું છે, વાત જ નહીં કરવાની.
ભૂલે થઈ હોય ને ભગવાન પાસે જઈ ક્ષમાપના બોલ લેવાની, કોઈને કહેવાનું નહીં. આપણે સામેવાળો વાપરે પછી ખરેટાણે કે તેની રીતે મને તો કહેલું તું આવો છો, એક્સપ્લોઇટ કરે. એટલે કુપોલે કહ્યું છે કાનમાં આંગળી નાખીને વગડામાં જઈને બોલ લેવાનું કે મેં આ ભૂલ કરી છે. આપણે વગડો ક્યાં ગોતીએ? એટલે કુપોદોના ચિત્રપટ સમય બોલીને ક્ષમાપના બોલ લેવાની, કહેતા નહીં ફરવાનું. 947 પત્ર છે. કોનો સંગ કરવો, કોને કેટલું વ્યવહાર વિદિત કરવો, પછી પસ્તાવાનો વખત આવે. એકલા જ ક્ષમાપના બોલવાની. ક્રોધાદિક કશાયનું સમય જેવું ઉદય આવેલા કશામાં મનતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી, અથવા અનાદિકાળની વૃત્તિઓ ક્ષમાય જેવી તે શમ. આ શમનો તો દાખલો આપ્યો છે કુપોલદેવે 3 લીટી ચેલાતી પુત્રની 727 પાના ઉપર ઉપદેશ છાયામાં. સાતસો ને 23 પાના ઉપર ચેલાતી પુત્ર કોઈનું માથું કાપી લાવ્યો હતો. એને પ્રેમ હતો, એની પ્રેયસીનું માથું, એ કોઈક બીજા એને સ્નેહ કરતા હતા અને ખબર પડી ગઈ, બારવટિયા લૂંટારા, કે મારા હાથમાં મારી પ્રેયસી આવે એમ નથી, વર્ષોનો પ્રેમ, હું તો ન ભોગવું પણ એને ભોગવવા દઉં. ધડને માથું અલગ કરી નાખે છે. ચોટલો પકડ્યો એટલે માથું એના હાથમાં આવી ગયું, ધડ ચોરની પાસે છે, ભાગ્યો લઈને એને, કે એને ન ભોગવવા દઉં, આ મારી માલિકીની છે, પોતાની પ્રેયસી. કથાના યુગમાં કથાનક છે, ગોપાલદેવ નાનું એવું લખ્યું છે. ચેલાતી પુત્ર કોઈનું માથું કાપી લાવ્યો, ત્યારબાદ જ્ઞાનીને મળ્યો અને કહ્યું મોક્ષ આપ, નહીં તો માથું કાપી નાખીશ તારું. હાથમાં માથું છે, લોહી ઝરે છે, અંબોડો પકડી રાખ્યો છે, લોહીના રેગાડા ઉતરે છે. તું શું કરે? તો હું મોક્ષ માટે સાધના કરું છું. જ્ઞાની કહે છે મને આપ, નહીં તો તારી આ દશા થશે. કે સાધુ કે તું તૈયાર કરી લે, પહેલાં મન મક્કમ છે તારું, ખરેખર જોઈએ જ મોક્ષ તારે? તો આપું તને. તો કે જોઈએ જ છે, જો હું કેટલો પુરુષાર્થી છું એમ. ધર્મેશ્વરાએ ધર્મેશ્વરા, મોક્ષ આપ, નહીં તો તારું માથું કાપે છે. જ્ઞાનીએ કહ્યું બરાબર નક્કી કહે છે, તારે જોઈએ જ મોક્ષ? આ જોઈએ છે. કે સાચાને સાચું સમજવું, શમ બધા ઉપર સંભાવ રાખવો, અને સાચાને સાચું સમજવું એ વિવેક, સાર અસારનો વિવેક, દૂધ પાણીનો વિવેક, ધર્મ અધર્મ, અસદગુરુ ને સદગુરુ, આનો વિવેક, આ વિવેક સાચો. માથું નમાવે કરે વેવાય ને એ વિવેક ને એ વ્યવહાર. અહીંયા આત્મા વિવેકની વાત છે. દેહને આત્મા અલગ છે, આ વિવેક. મને અધ્યાત્મમાં મોક્ષ માર્ગમાં મદદ કરતા છે કે નહીં, આ સદગુરુ છે કે સદગુરુ છે, આ ધર્મની વાત છે કે અધર્મની વાત છે, આ વિવેક. એટલે કે જે સાચાને સાચું સમજવું, ખોટાને ખોટું સમજવું, આ વિવેક. શમ બધા ઉપર સંભાવ રાખો. તું આત્મા જો, સામેવાળો જીવે આત્મા છે, સર્વાત્મામાં સમદ્રષ્ટિ દો. અને ઉપશમ વૃત્તિઓને બહાર જવા દેવી નહીં, અંતર્ગત રાખવી. આ ત્રણ છે કે ઉપાય મોક્ષનો. વિવેક, શમ ને ઉપશમ કર્યું એણે. લોહીના રેગાડે જાય, લાલ કીડી, કાળી કીડી, શિયાળવા, રીછડા, પછી લોહી એટલે ખાય ને, પહેલાં એ માથું ખાઈ ગયા, પછી એને પગે ખાઈ ગયા, કૌશકમાં ઉભા છે ઉર્ધ્વગતિથી. બીજું, મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષ તે સંવેગ. સંવેગ, વેગથી મોક્ષ તરફ ધસી રહ્યો છે. મારે બીજું કાંઈ જોતું નથી, હવે છૂટવું છે. એટલે શમ સંવેગ, મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા કે અભિલાષા નહીં. ઉત્તરાધ્યન સૂત્રમાં ફળાફળી અધ્યયન છે 73 બોલનું, કે મોક્ષ કેમ થાય. એમાં પહેલો બોલ સંવેગ છે. કુપોલદેવ અહીંયા મૂક્યો છે. કુપોલદેવ શું અજાણ્યું હોય, થોડો સમય હશે તો લેશું. પછી જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, હું રખડ્યો છું અનંતકાલથી આજ સુધી, અનંતકાલથી આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત, હવે દુષ્મ કાળે તું મળ્યો રાજ નામ ભગવાન. ત્યારથી હવે ઘણી થઈ, અરે જીવ થોબ તોબા, હવે થાક્યો, નિર્વેદ. આપણે હજી થાક્યા નથી ભવભ્રમણ. આ થાકેલાનો માર્ગ છે વિતરાગ માર્ગ. જે ખાઈને થાક્યો હોય, કમાઈને થાક્યો હોય, રખડીને થાક્યો હોય, જન્મ મરણથી થાક્યો હોય, જેને હવે તોબા, મને પ્રધાન બનાવો તોય નથી જોતું, મને મંત્રી બનાવો રાજાને તોય નથી જોતું, મારે સિંહાસને નથી જોતું, તમને શાલ ઓઢાડીએ, બહુમાન કરીએ, સમાજ રત્ન, ના નથી જોતું, મારે હવે કફન ઓઢવું છે એ પહેલાં હું સમજી જાઉં.
તોબા, હવે હવે કાંઈ નથી જોતું મારે તો. અને જે ગલગલિયા થાય છે, લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર વધે તો. જે થાક્યો હોય કે મને દેવલોકની અપ્સરા આપો, હવે મારે ઘર નથી માંડવું. અને કલૈયા કુંવર જેવા પુત્રો આપો, હવે નથી જોતા મારે. બધા સુપુત્રો હશે તોય નથી જોતા. સારું હોય તોય નહીં. હવે દુઃખમાં કાયરપણું તો બધાનું સંભવે, સુખમાં પણ કાયરપણું, તે સુખનું અણંગમાં પણ તે ખરા પરમાત્મા માર્ગીને હોય. 459મો પત્ર. દુઃખમાં તો બધા હોગ્યું મોઢું કરી નાખે. સુખમય કાયરપણું, પ્રાપ્ત સાધનમાં ઉદાસીનપણું. ખાવાનું છે, પીવાનું છે, ભોગ ઉપભોગના સાધનો છે તોય નથી ખાવું. પૈસા છે, નથી ભોગવી લેવું. પરદેશની ટિકિટ આવી છે મફત, નથી વાપરવી મારે, વટાવી જ નથી. પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનપણું કોને હોય? કે પરમાત્મા માર્ગી, જેને સંકિત થઈ ગયું એને, કે એના ખરા આશ્રિતને. આવું આશ્રિતપણું પરમાત્મા માર્ગીને કે પરમાત્મા માર્ગીના ખરા આશ્રિતને હોય. બાકી બધા સંસારી સમજવા. 459મા પત્રમાં વ્યાખ્યા લખી છે કે હવે તોબા, તમને હવે ક્યારે જીવો ત્યાં સુધી તકલીફ નહીં પડે, જાઓ બસ. હવે નહીં, તોય નહીં. ચાહ મિટી, ચિંતા મિટી, મનમાં બે પરવા, जिसको કછું ન ચાહીએ वो શાહન કા શાહ. એ રાજાનો રાજા છે. દિગંબર સાધુને શરણે સિકંદર શાહ નામે છે. દિગંબર સાધુના ચરણે સિકંદર શાહ નામે છે. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ દુનિયા જીતવા નીકળેલો, એના ગુરુજીને કહે છે તમારે લાવવું છે, હું કઈ ભારત જાઉં છું કે હિન્દુસ્તાન. તો કંઈ લાવવું નથી, પણ ત્યાં છે ને નગ્ન બાવા હોય જંગલમાં, કે એને મળી આવજે. એને કંઈ જોતું હોય તો પૂછજે, કે એને આપજે મારા બદલે. જીતીને જાય છે, ત્યાં બેઠા છે નગ્ન દિગંબર મુનિ કૌશલમાં, સામું જ નથી જોતા. ઘણી વાર ઉભા રહ્યા, જોયું હું દુનિયાનો બેતાજ બાદશાહ છું, કે આખી દુનિયાનો વિજેતા, તમારે કાંઈ જોઈએ છે? તું ભિખારી હતો એટલે ત્યાંથી લેવા આવ્યો છે, કે અહીંયા આગો રે, સૂર્યનો તડકો આવે છે, કે મને થોડો દૂર રહે, હવા આવે છે, કે ઉપર આકાશ મારી ઉપર રક્ષણ કરે છે મારું, ઠંડો પવન આવે છે, ધરતી મારે બેસવા માટે છે. તું તરસ્યો ભૂખ્યો હતો ત્યારે ઓછું પડતું હતું ત્યાં, એટલે અહીંયા જીતવા આવ્યો હતું. મારી આગળ બધું જ છે, કે હાથ જોડીને વયો ગયો. દિગંબર સાધુને ચરણે સિકંદર શાહ નામે છે, નમસ્કાર કરીને ગયો. એને કંઈ જોતું જ નથી, એને બધું જોઈએ છે, એને કાંઈ નહીં મળે. એને કાંઈ નથી જોતું, એને બધું જ મળશે. આપણે અનાદિકાળના ભિખારી છીએ, આ ભીખ મળતી નથી. કુપદો લખ્યું, જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી, સદાને માટે અયાચકપણું પ્રાપ્ત થાય, એવો કોઈ હોય તરણ તારણ, એ શ્રીમદ રાજચંદ્રને ભજો. બધું જ છે આપણી પાસે. પ્રભુજી કહે તારી વારે વાર થઈ જાય તૈયાર, રસોઈ તૈયાર છે, ભણવું ખાલી મોઢામાં મૂકવાનું છે. એને મોઢામાં મૂકી દીધું, ખાલી હવે ગળવાનું છે, કે તમે જ ગળો ને, કે તો પછી શું થાય? એને ગળી ગયા, એ તો 3 લોકો નાટ તરીને ટોચે બેસી ગયા. જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, ત્યારથી હવે ઘણી થઈ. અરે જીવ, હવે થોભ, હવે થોભ અટકી જાય, કે નિર્વેદ, હવે કંઈ જોતું જ નથી એને. આમ વેદો દે એટલે ઈચ્છા, સ્ત્રીને પુરુષની, પુરુષને સ્ત્રીને, એને ઉભય. સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. સ્ત્રીને પુરુષની ઈચ્છા તેને સ્ત્રીવેદ કહેવાય, પુરુષને સ્ત્રીની ઈચ્છા તેને પુરુષવેદ કહેવાય. બે હોય એને ઉભય પદ, એને નપુંસકવેદ કહેવાય. જે ઈચ્છા છે એટલે ફરી વાર બંધ પડે, એને ફરી વાર સંસાર મળે એને. નો કશામાં આવે છે ને પછી સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, એની માળા કરીએ આપણે. એમાંથી કશાય જન્મે પછી એ ન મળે એટલે બધું કરે. પછી જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, ત્યારથી હવે ઘણી થઈ. અરે જીવ, હવે થોભ, આ નિર્વેદ કહેવાય. હવે ઉઠ જલ્દી, હવે જાગ્રત થારે આમ આવતું, આમ આવ પોકારે રે, ઉઠ ઉતાવળ મારે રે, મારે તો જલ્દી જવું છે, કે ભાઈ ચાલ તને ઘેર પહોંચાડું, ભાઈ ઉઠ ઉતાવળ મારે. બ્રહ્મચારી લખે છે સદગુરુ સ્તુતિમાં, સદગુરુ પોકાર કરે છે. જાગ્રત થારે આમ આવતું, આમ આવ પોકારે રે, ઉઠ ભાઈ ચાલ તને ઘેર પહોંચાડું, ભાઈ ઉઠ ઉતાવળ મારે રે. ચાલ ઘેર પહોંચાડું ભાઈ, ઉઠ ઉતાવળ મારે રે.
મારે ઉતાવળ છે કે આવતું જલ્દી. મહાત્મ્ય જેનું પરમ છે એવા નિસ્પૃહી પુરુષોના વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધા આ આસ્થા. સંકિત કોને કહેવાય? વચનામૃતમાં અતૂટ શ્રદ્ધા હોય એ. પાછું આપણે પાછું ગોતવા ક્યાં જવું શાસ્ત્ર બીજું? એ કોણે લખ્યું છે એ ખબર નથી આપણને. એટલે ગમે તે ધર્મનો ચોપડો મળી જાય ખાનામાંથી એ નહીં, પાના ફેરવ્યા કરે ઘણા જે હાથમાં આવ્યું હોય. એને દૂધ પાણીનો વિવેક તો છે નહીં, એ શું લેશે એમાંથી શું છોડશે? ગોળ ખોળની પરીક્ષા ન હોય, ભોલો ભરવાડ શું કરે પછી? હળદર ને કેસર બે પીળા હોય તો કુપોલદેવે સાવ નાની વયમાં કડી કવિતાની બનાવી છે. કંઈક પૂછ્યું ગુરુ અસદગુરુ સદગુરુની કવિતાની કડી બનાવો તો કુપોલદેવ બનાવી તરત જ. કેસર હળદર એક જ્યાં એક ભલો ભરવાડ પૂછ્યા વણ જ્યાં પેકજો ધોળે દાડે ધાડ પડશે કે એને બિચારાને કેસર ને હળદર એક જ લાગે ને. હજી બનાવો કે તો કે ખરો વેદ ખૂણે પડે નાઈ તપાસે નાડ. પેલા જમાના હજામ નસ્તર મૂકતા વાત વળી અન્યાય નહીં ધોળે દાડે દાડ કે અસદગુરુને ગુરુ તરીકે નિમ્યા છે. હવે છૂટે ક્યારે? લોભી ગુરુ કબીર કહે છે લાલચી ચેલા દોનો કા નરક મેં ઠેલમ ઠેલા કે ત્યાં મળશે પાછા નીચે. ઉપરથી સિદ્ધાંતમાં લખ્યું પામે તેનો સંગ તે બુડે ભવમાય. તો ઓલાનું શું થશે ગુરુજીનું અસદગુરુનું? એ મતાર્થમાં છે કે અનઅધિકારી છે, એની કંઈ વાત કરવી જ નથી. શિષ્ય તો કદાચ છૂટી જાય સવળી આવે તો ગુરુજીને શું થશે? અસદગુરુ એ અનઅધિકારી છે, એની વાત નથી કરવી કે હમણાં મોક્ષનો માર્ગ છે ને, પંચાયત ક્યાં કરવી છે? એ અનઅધિકારી છે કે એને જવા દે. આજે જિજ્ઞાસુ છે એટલે ગોતે છે, શોધે સદગુરુ યોગ તો કામ થઈ જાય. મહાત્મ્ય જેનું પરમ છે એવા નિષ્પૃહી પુરુષોના વચનમાં તલ્લીનતા તે શ્રદ્ધા આસ્થા. કહેનાર પુરુષ સાચા છે, મોક્ષ માર્ગ આમ જ હોય. જેમ આ પરમપણું કહે છે તેમ જ છૂટવાનો રસ્તો હોય. આ અપેક્ષાએ જીવાજીવનું જ્ઞાન કહ્યું છે, આગળ જતા એમાંથી કેવળ જ્ઞાન પ્રગટ છે. વચનામૃત 769 ને 771 બેમાં લખ્યું છે. એટલે આપણે એટલું થઈ ગયું ને કે હું ધાકડે ધાકડ માનીશ. હું કહું છું એમ કોઈ કરશો? ગોપાલદેવ કહે છે 20મે વર્ષે મારું કહેલું ધાકડે ધાકડ અંગીકૃત કરશો? હા હોય તો એ સત્પુરુષ મારા વચનની ઈચ્છા કરજે. હા હોય એ સત્પુરુષ સમકીતી થઈ ગયો. શીંગડું ન ઉગે કાંઈ પછી. હા હોવી જોઈએ અંતરંગ ત્યાં, હા કહેવા માટે નહીં. અંધારામાં એકલો હોય તોય, રાતના 3 વાગે ઉઠે તોય, 105 તાવ આવે તોય, પછી છોકરું છે લગ્ન પછી 12મે વર્ષે અગરણી આવી છે, ઇન્ટેન્સિવ કેરમાં દાખલ કર્યો છે, મગજનો તાવ છે, મેલેરિયા, 105 તાવ છે. ડૉક્ટર કહે છે અડધી કલાકમાં તાવ નહીં ઉતરે તો મળદું લઈ જાજો બાળકનું. એકનું એક છોકરું છે. કોઈ આવ્યો બાવો, બોલ બજરંગબલી તારા નામ ન જાય ખાલી. તો કહે છે સજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. એમ હિંમત છે બોલવાની? મરી જશે હમણાં મળદું, નહીં તો જીવતો આપ્યો છોકરો, બાવો કહે છે. ત્યારે પરીક્ષા થાય, નાગની પૂંછડી પર પગ આવે ત્યારે ખબર પડે કેટલો સંભાવ છે. પરીક્ષા થાય ત્યારે ખબર પડે. આ તો બદલી નાખે. પછી થોડીક અશાતા થાય દેહમાં એટલે તરત જ પડખું બદલાવી નાખે. ગંગા કહે તો ગંગાદાસ, જમના કહે તો જમનાદાસ. નહીં તો કરે જ નહીં ને વાણીઓ, દોરા ધાગા મંત્ર તંત્ર ઓસડિયા બાવાજી આપે. ડૉક્ટર આગળ જતું સમ્યક ઉપાય કરાય. ગૃહસ્થ વ્યવહારમાં 772, 773, 774 3 પત્ર છે. એકાંત દવાનો નિષેધ નથી. એ સાધુ પાસે જાય છે ઓસડિયા લેવા માટે. એ ડૉક્ટર છે, એ વૈદરાજ છે, તો દવાખાનું એ કુંડળી બતાવવા જાય છે. તો જોશ ગોરમાં જ થવું હતું ને, એ ત્યાં દવા લેવા જાય છે તો એને ડૉક્ટર થવું જોઈએ ને. ના છે આચરણ સૂત્રમાં ચોખ્ખી. આ વિતરાગના સાધુનું લક્ષણ નથી. રોગ મટાડવા મંત્ર આપવો એ જાય છે, પામે તેનો સંગ, બે ડૂબશે. યારે જાય જ છે, મતલબ બે છે. તમે લખો ને જેટલું લખ્યું હોય લખીને વાંચી જાઓ ને. અમારું શું છે? શ્રદ્ધા જ ક્યાં છે? આ શ્રદ્ધા આવવી પડે. મહાત્મા જેનું પરમ છે એવા નિસ્પૃહી, ઓલાને ક્યાંક જોતું છે અને ભક્તિનો કોર્નર છે માટે મારું છે એમ નથી જોતું તો એને નથી મનાતું. એને નિસ્પૃહી પુરુષોના વચનમાં તલ્લીનતા એવો ગોતવાનો કે જેને કાંઈ જોતું જ ન હોય, આપણા નમસ્કારે ન જોતા હોય, એને પકડવાનું. આ તો દોડે છે આશીર્વાદ લેવા માટે. એને પગ અડે, એને હેઠા વાસણ ઉપાડે, ઓલો આશીર્વાદ આપે.
સમકિત દિયા સમકિત લિયા, આમ મળે? જે ના પાડે નમસ્કાર કરવાની એની પાછળ ફરવાનું, હા પડે એની પાછળ તો ફરે જ નહીં ક્યારે. મહાત્મા જેનું પરમ છે એવા નિષ્પૃહી પુરુષોના જ વચનમાં તલ્લીનતા, તે શ્રદ્ધા, આસ્થા, એ સગળા વડે જીવમાં સ્વ આત્મતુલ્ય બુદ્ધિ, આ અનુકંપાનો અર્થ કર્યો ગોપાલભાઈ કે સર્વાત્મા સમદ્રષ્ટિ દ્યો. આ વચનને હૃદયે લખો, કાગળમાં નહીં, કોતરી રાખો કે બધા આત્મા છે, સર્વ જીવ છે સિદ્ધ સમ. હવે આપણને લાગે મકોડો સિદ્ધ ભગવાન છે, અળસ્યુ સિદ્ધ ભગવાન છે, કંસારી, પછી પગ મૂકે, પછી સીધું ગીઝર શરૂ કરી દે, પાણી ઉભરાય છે બધું, પછી હાલતા ધ્યાન ન રાખે, ઈરિયા પતી ગઈ, ખાતા ધ્યાન ન રાખે, પછી એષણા સમિતિ, બોલતા ધ્યાન ન રાખે, પછી ભાષા સમિતિ, એ નાચે કૂદે બધા કેટલા જીવ મરી જાય, પછી એનો પગ ઊંચો કેમ થાય? 10 વૈકલ્પિક સ્વરૂપ પછી ચાલે જ નહીં, પણ ચાલવું પડે શરીર છે એટલે. એટલે સમિતિ માપસર ચાલે, ઈરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, પછી લઘુશંકા દીર્ઘશંકા કરે ત્યારે, અને વસ્તુ ઉઠાવે મૂકે ત્યારે. 5 સમિતિ, આ 5 સમિત્રી અને 3 ગુપ્તી, મન વચન કાયાની. 8 પ્રવચન માતા છે, કાંઈ ન આવડતું હોય અધ્યાત્મમાં, આ પ્રવચન માતા છે જીનેશ્વરની વાણીની. 8 સમિતિ જાણીએ જો જ્ઞાનીના પરમાર્થથી, તો જ્ઞાન તેને ભાખ્યું, અનુસાર તે મોક્ષાર્થી. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભયો સાંભળો. 20 દુઆ લખે ત્યારે જ લખ્યું ગોપાલભાઈ, 268મો પત્ર, રાળતથી, ભાદરવા સુદ 8મ 747માં બધું આપી દીધું છે. ભક્તિની વાત કરી, આલોચના પ્રતિક્રમણની વાત કરી વિદ્ય એમનીમાં, અને જ્ઞાન કોને કહેવાય? જીનવર કહે છે જ્ઞાનમાં આપી દીધું. પણ મને નિશ્ચયનું ક્યાં કહ્યું એટલે જડ ભાવે જડ પરિણમે એ કહી દીધું. આખો મોક્ષ માર્ગ 4 પદમાં કહી દીધો ગોપાલજી. પણ શરૂઆત કેવી રીતે કરવી એટલે ત્યારે લખ્યું, પછી જડભાઈ, પછી પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન તુકધામ, એને નમસ્કાર કરીને. કોને? ગુરુ ભગવાન, પરમ પુરુષ, પુરુષ એટલે આત્મા, એટલે પરમાત્મા કોણ? પ્રભુ સદગુરુ. ગુરુની આગળ 2 વાર ભગવાન મૂક્યું, પ્રભુ પરમાત્મા ગુરુજી મારા, પરમ પુરુષ પ્રભુ સદગુરુ, એટલે પરમાત્મા પ્રભુ સદગુરુ. કેમ? પરમ જ્ઞાન સુખધામ, એણે મને આપ્યું, જેણે આપ્યું ભાનની તેને સદા પ્રણામ. એક જ ગાથાથી શરૂ કરીને એક ગાથાથી પૂરું થઈ જાય છેલ્લે, પછી આત્માની સાબિતી થઈ જાય, આ ગાથા પૂરી થઈ જાય, આત્માની સાબિતી થાય. શરૂઆત ત્યાંથી જ કરવાની, એ ત્યાંથી લખ્યું ગોપાલદેવે. બધું બધામાં બધું જ સમાવી દીધું ગોપાલદેવ. પુષ્પમાળામાં બધું સમાવી દીધું, મોક્ષમાળામાં બધું સમાવી દીધું, આત્મસિદ્ધિમાં બધું સમાવી દીધું, 6 પદના પત્રમાં બધું સમાવી દીધું, બધામાં બધું જ સમાવી દીધું છે. પરંતુ કે લબ્ધિ વાક્ય કહેવાય, બધામાં બધું જ હોય. આ સગળા વડે જીવમાં સ્વ આત્મતુલ્ય બુદ્ધિ અનુકંપા, આ લક્ષણો અવશ્ય મનન કરવા યોગ્ય છે, વિચારવાનું, ઊંડા ઉતરી વિચાર, સ્મરવા યોગ્ય છે, યાદ કરવાનું, ઈચ્છવા યોગ્ય છે, મને આવું થાય, અનુભવવા યોગ્ય છે, પછી અનુભવવાનું આવું કે મને બધા આત્મા દેખાય છે, એટલે સંકેત થઈ જ ગયું ને, એટલે એ પોતે ભગવાન થઈ ગયો. વી રાયચંદ્રના યથાયોગ્ય, વી રાયચંદ્રના યથાયોગ્ય, યથાયોગ્ય. હજી આશીર્વાદે નહીં, નમસ્કારે નહીં, કાંઈ નહીં, યથાયોગ્ય જેમ હોય એમ. હજી તૈયાર થાવ, હજી પછી આગળ હું કહીશ. હમણાં યથાયોગ્ય તમે નક્કી કરો જે તમારી પાત્રતા હોય એ પ્રમાણે. એટલે ઘણી જગ્યાએ કોઈ બધું નમસ્કાર કરે સવાગભાઈને, આશીર્વચન છે એમ લગે જોડાવે, અહીંયા યથાયોગ્ય તમે નક્કી કરો તમારી હેસિયત શું છે, એ આપવા બેઠા છે. જો આપણે લેવા છે તો આપણને આશીષ છે. તું જ કરુણા સર્વ ઉપરે રે, સરખી છે જીનરાજ, પણ અવિરાધક જીવને કારણ સફળ થાય. આપણે વિરાધ ન કરશું તો આપણે અસફળતા છે, આપણે આરાધના કરશું તો આપણને કારણ સફળ થશે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.